ભગવાન શ્રીકૃષ્ણની સોનાની નગરી દ્વારકા શું એ ખરેખર સમુદ્રમાં ડૂબી ગઈ હતી? આ એક એવો સવાલ છે જ્યાં શ્રદ્ધા, ઇતિહાસ અને વિજ્ઞાન બધું એક સાથે આવીને ઊભું રહી જાય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ ડૂબેલા સત્યની ઊંડાઈમાં ઉતરીએ. અને આ જ તો મુખ્ય સવાલ છે જે આ આખી વાતનું કેન્દ્ર છે. શું આપણે જેને દ્વારકા તરીકે ઓળખીએ છીએ એ માત્ર એક પૌરાણિક કથા છે કે પછી સમુદ્રના પેટાળમાં ખરેખર કોઈ ઐતિહાસિક હકીકત છુપાયેલી છે? સારું, તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જોવું પડશે. ચાલો શરૂઆત કરીએ એ કથાથી જે આપણા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી છે, એટલે કે દ્વારકાની સ્થાપના કેવી રીતે થઈ. જુઓ, આપણા ગ્રંથોમાં એવું કહેવાયું છે કે મથુરા પર સતત હુમલાઓ થઈ રહ્યા હતા, એટલે ભગવાન કૃષ્ણને પોતાના યદુવંશીઓને બચાવવા માટે એક સુરક્ષિત જગ્યાની જરૂર હતી, અને એટલે જ તેમણે સમુદ્ર કિનારે એક અદ્ભુત નગર વસાવ્યું. એક એવું નગર જે ખરેખર એક અભેદ્ય કિલ્લો હતો. પણ એ માત્ર એક કિલ્લો નહોતો, એની ભવ્યતા તો એવી હતી કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એવું કહેવાય છે કે આખું નગર સોનાના મહેલો અને વિશાળ દરવાજાઓથી ઝળહળતું હતું. એની સ્થાપત્ય કળા અને સમૃદ્ધિની તો વાત શું કરવી. સાચે જ એક સોનેરી નગરી. અને એ ખાલી રાજધાની નહોતી હો, એ તો એ જમાનાનું પ્રાચીન સંસ્કૃતિનું એક ધબકતું કેન્દ્ર હતું. વ્યાપાર ધમધમતો હતો, કળાનો વિકાસ થતો હતો. ટૂંકમાં પોતાના સમયનું એકદમ વિકસિત અને સમૃદ્ધ મહાનગર હતું. પણ પછી આટલી ભવ્ય, આટલી સમૃદ્ધ નગરીનું શું થયું? એનો અંત કેવી રીતે આવ્યો? અહીંથી જ આખી કહાણી એકદમ રહસ્યમય અને દુઃખદ વળાંક લે છે. મહાભારતમાં એકદમ સ્પષ્ટ લખેલું છે કે જે ક્ષણે ભગવાન કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો, બસ એ પછી તરત જ આખું ભવ્ય શહેર સમુદ્રના પાણીમાં સમાઈ ગયું. એવું લાગે જાણે સમુદ્રદેવે પોતે જ શ્રીકૃષ્ણની આ અમૂલ્ય ભેટ પાછી ખેંચી લીધી હોય. બસ અહીંથી જ ખરી તપાસ શરૂ થાય છે. શું આ આખી વાત ખાલી એક પ્રતીક છે, એક યુગના અંતને દર્શાવતી એક વાર્તા માત્ર, કે પછી ખરેખર કોઈ મોટી કુદરતી આફત સર્જાઈ હતી જેમાંથી આ દંતકથાનો જન્મ થયો? અને આ જ સવાલોના જવાબ શોધવા માટે આજના જમાનાના સંશોધકો સમુદ્રના ઊંડાણમાં ઉતર્યા, પુરાવા શોધવા માટે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ પાણીની નીચેની શોધખોળમાં એમને શું મળ્યું. દ્વારકાની વાત તો આપણા ગ્રંથોમાં હજારો વર્ષોથી છે, પણ સાચી વૈજ્ઞાનિક શોધખોળ શરૂ થઈ 1980ના દાયકામાં. ત્યારે એક બહુ જ જાણીતા પુરાતત્વવિદ હતા S.R. રાવ. એમણે અને એમની ટીમે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ શરૂ કર્યો, અને એ કામ, એ સંશોધન આજે પણ ચાલી રહ્યું છે. તો જ્યારે એમણે સમુદ્રના તળિયે સંશોધન કર્યું તો શું મળ્યું? એમને મળ્યા પ્રાચીન સમયના પથ્થરના મોટા મોટા એન્કર્સ, પછી વ્યવસ્થિત રીતે ગોઠવેલી દિવાલો જેવી રચનાઓ અને બીજા પણ ઘણા બાંધકામના અવશેષો. આ બધું જોઈને એક વાત તો ચોક્કસ લાગે કે અહીં કોઈક પ્રાચીન વસાહત ડૂબી ગઈ હતી. આટલી બધી શોધો પછી S.R. રાવે એક બહુ જ મોટો અને હિંમતભર્યો દાવો કર્યો. એમણે કહ્યું કે આ જે અવશેષો મળ્યા છે એ બીજું કંઈ નહીં, પણ મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એ પ્રાચીન દ્વારકા શહેરના જ છે. પણ જુઓ, વિજ્ઞાનમાં કેવું હોય કે ખાલી દાવો કરવાથી કામ ન ચાલે. રાવના આ દાવા પછી એક જબરદસ્ત વૈજ્ઞાનિક ચર્ચા શરૂ થઈ ગઈ, એક નવો જ વિવાદ. હવે આ વિવાદમાં મુખ્યત્વે બે મત છે. એક તરફ પુરાતત્વવિદો છે જે કહે છે કે આ બધી રચનાઓ માણસોએ બનાવેલી છે અને કાર્બન ડેટિંગ પ્રમાણે એ હજારો વર્ષ જૂની પણ છે, જે સીધી દ્વારકા તરફ ઇશારો કરે છે. પણ બીજી બાજુ કેટલાક ઇતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીઓ છે. એમનું કહેવું છે કે એક મિનિટ, આ પથ્થરની રચનાઓ કુદરતી રીતે પણ બની શકે છે, એ જરૂરી નથી કે માણસે જ બનાવી હોય. આની પાછળ એક વૈજ્ઞાનિક થિયરી પણ છે. સમજો કે હિમયુગ પૂરો થયો એટલે પૃથ્વી પરના મોટા મોટા બરફના પહાડો પીગળવા લાગ્યા. એનાથી શું થયું? દુનિયાભરમાં સમુદ્રનું લેવલ એકદમ વધી ગયું, અને આ કારણે કિનારા પર વસેલા ઘણા પ્રાચીન શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા. તો એવું બની શકે કે ભારતનું પણ કોઈ પ્રાચીન શહેર આ રીતે ડૂબી ગયું હોય. પણ સવાલ એ છે કે શું આ શહેર દ્વારકા જ હતું? અને બસ આ જ વાત આપણને આ ચર્ચાના સૌથી રસપ્રદ મુદ્દા પર લાવીને મૂકી દે છે. દ્વારકાની કહાણી એક એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન બંને સામસામે આવીને ઊભા રહી જાય છે. તો આખરે આપણે શું કહી શકીએ? દ્વારકા એક એવું અનોખું સ્થાન છે જ્યાં એક તરફ
કરોડો લોકોની અતૂટ શ્રદ્ધા છે અને બીજી તરફ વૈજ્ઞાનિક પુરાવા શોધવાની મથામણ છે. આ એક એવો પ્રયાસ છે જ્યાં પૌરાણિક કથાઓમાં છુપાયેલા ઐતિહાસિક સત્યને શોધવાની કોશિશ થઈ રહી છે. તો એ પૂરેપૂરી પૌરાણિક કથા હોય કે પછી એમાં કોઈ ઐતિહાસિક સચ્ચાઈ છુપાયેલી હોય, એક વાત તો પાક્કી છે: દ્વારકાનું રહસ્ય આજે પણ જીવંત છે. અને છેલ્લો સવાલ આપણા મનમાં એ જ રહી જાય છે કે શું વિજ્ઞાન ક્યારેય આ ડૂબેલા સત્યને પૂરેપૂરું બહાર લાવી શકશે?